આજે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અન્વયે વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યાલયની ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ધોરાજી ઉપલેટા ધારાસભ્યના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બાબાભાઈ ટોડિયા, ધોરાજી મંડળ પ્રભારી માનસીભાઈ પરમાર, નગરપાલિકા ચૂંટણીના પ્રભારી ગુજરાત પ્રદેશ વીડી પટેલ, ગુજરાત પ્રદેશ સદસ્ય કૌશિકભાઈ વાગડિયા, ધોરાજી શહેર પ્રમુખ વિમલભાઈ કોયાણી, સામાજિક અગ્રણી હર્ષુભાઈ ટોપિયા, પૂર્વ મંત્રી જયસુખભાઈ ઠેસિયા અગ્રણી, પ્રભુદાસભાઈ માવાણી અગ્રણી અને વિનુભાઈ માથુકિયા પૂર્વ પ્રમુખની હાજરીમાં વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકી પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી અને વોર્ડ નંબર 9ના ઉમેદવારનું સ્થાનિક લોકોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આજે સમગ્ર દેશમાં તેમજ આમ જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો ઝીરો થઈ ગઈ છે અને અલગ જ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સમગ્ર ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજે દિવાળી જેવો માહોલ છે. એના મૂળમાં એ છે કે આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો હતી નહોતી એવી સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ ઉત્સવ અને ઉમંગ છે અને આ જ રીતે જેમ કોંગ્રેસ ત્યાં પણ ઝીરો થઈ છે, આમ આદમી પાર્ટીનું નાબૂદ થઈ ગઈ છે, એવી જ રીતે ધોરાજીના કાર્યકર્તાઓમાં ઉમંગ છે કે ધોરાજીમાં પણ આવનારા સમયમાં આવું જ પરિણામ આવશે અને ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. કારણ કે મોદી સાહેબે કીધું છે કે એક હે તો સેફ હે. આજરોજ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારની ખુશીનો માહોલ જોવા મળે છે. આજે દિલ્હીમાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને કોંગ્રેસ તો ઝીરો થઈ ગઈ છે. તો અલગ પ્રકારનો કાર્યકર્તા અને આમ નાગરિકમાં એક અલગ પ્રકારનો ખુશીનું વાતાવરણ છે અને આ ચૂંટણી અને આવનારી બધી ચૂંટણી અને ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીઓ પણ માત્ર ને માત્ર વિકાસના મુદ્દા ઉપર લડાવવાની છે અને આવું જ પરિણામ એ ઉપલેટા, ધોરાજી અને ભાયાદરની નગરપાલિકામાં આવવાનું છે એવી અમને આશા છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.